હવે ઈશાન કિશનનું કાર્ડ અને સેન્ટરમાં કોન્ટ્રાક્ટમાંથી કાઢી નાખવામાં આવશે ને ઈશાન કિશનનું કાર્ડ અને સેન્ટરમાં કોન્ટ્રાક્ટમાંથી કાઢી નાખવામાં આવશે ને તાજેતરમાં ભારતીય ક્રિકેટરે ઈશાન કિશન દક્ષિણ આફ્રિકામાં પ્રવાસમાં દરમિયાન બ્રેક લેવલમાં નિર્ણયને કારણે ચર્ચામાં આવ્યો હતો જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં બીસીસીઆઈને તેમના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને અહેવાલ છે કે પ્રવાસીઓમાં કિશન રમવાનો સમય ન મળતા ચિંતાનો વધી રહી છે અને રાહુલ દ્વિવેદી અને રાષ્ટ્રીય ટીમમાં આ ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર આ કિશનની હાલત રમી દૂર છે અને આ સ્થાનિક સ્પર્ધામાં બદલે પોતાના તાલીમમાં કરેલી ક્રીમ કિશનમાં ભવિષ્યમાં કંટાળો આપ્યો છે જ્યારે કિશન બીસીસીઆઈના આ રિટેલમાં પૂછપરછમાં આવી ત્યારે વેબસાઇટે આ કિશન કેડમાં આ કંટ્રોલમાં એસસીની ટીમના આ 2024ના આયોજનમાં અને 1 જૂનથી થયેલા આ આઈપીએલ સિઝનમાં મહિનામાં પૂર્ણ જે ચર્ચામાં ખેલાડીઓ પણ કામ કરાયેલા આ આઈપીએલ દરમિયાન કોઈપણ ભારતીય ખેલાડીને વર્લ્ડ કપમાં મેનેજમેન્ટ અંગે સૂચના આપવામાં આવશે કે નહીં કારણ કે ફ્રેન્ચાઇઝી માટે આ વ્યાજબી રહેશે અને ભારતીય ક્રિકેટ રોકાણમાં આ બીસીસીઆઈના અધિકારી પીટીઆઈમાં તેમને પૈસા મળતી માહિતી ફેન્સીમાં રમતા પસંદમાં નથી અને ખેલાડીઓમાં એનસીસી સ્ટાર નીતિન પાટીલમાં નિયંત્રણ